નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. આપણે ધોરણ 6ની અંદર યુનિટ 4 વોચ યોર વોચ આપણે તમે તમારી ઘડિયાળ જુઓ એ એક્ટિવિટી 1ની અંદર આપણે જોવાનું છે. એક રાયમ છે, તો આપણે એનું ગુજરાતી કરીને સમજીએ કે શું કહેવા માગે છે ઘડિયાળ વિશે. તો કહે છે કે ધ ટાઉન ક્લોક સે 6 o'clock. ટાઉન ક્લોક સે 6 o'clock. ટાઉન એટલે કે જે નગરની જે ઘડિયાળ જે છે એમાં 6 વાગ્યા છે એ સમય બતાવે છે. ધ કિચન ક્લોક સે 8 o'clock. રસોડાની જે ઘડિયાળ જે છે એ કેટલા બતાવે છે સમય? 8 વાગ્યાનો સમય બતાવે છે. 8 o'clock એટલે 8 વાગ્યાનો સમય બતાવે છે. જ્યારે ડેડીઝ વોચ સે 7 o'clock. જે ડેડીની ઘડિયાળ છે, પપ્પાની ઘડિયાળ જે છે એમાં 7 વાગ્યાનો સમય બતાવે છે. આઈ હોપ આઈ વોન્ટ ટુ બી લેટ. મને આશા છે કે હું આશા રાખું કે હું મોડી છું. એટલે હું મોડી, લેટ એટલે મોડી છું. મમ્મી સે that one is past. that one is 1 hour અથવા 1 is past. એટલે મમ્મી કહે છે કે આપણે 1 કલાક મોડા છીએ. એન્ડ 1 is 1 hour late. આપણે 1 કલાક પાછળ છે. 1 is right but which is it? 1 is right, 1 બરાબર છે, પરંતુ but which it is, તે કઈ છે? આઈ રિયલી ડુ નોટ નો. ખરેખર હું જાણતી નથી. એની મમ્મી આવું કહે છે કે ઘડિયાળ સાચી છે, પણ કઈ સાચી છે એ ખબર પડતી, કારણ કે બધાના જે છે દરેકના અલગ અલગ શું હોય છે, એના જે સમયો છે એ બતાવે છે અહીંયા. હવે એક્ટિવિટી 2ની અંદર જોઈએ તો એક પણ આ રીતની ચકલી વિશેની વાત છે. સ્પેરો સ્વિંગ આવી એક આપણને આપ્યું છે. તો આપણે એ સ્પેરો સ્વિંગ એટલે સ્પેરોની ચકલીનો હિંચકો. હવે ચકલીનો હિંચકો એટલે કોની વાત કરે છે એ જોઈએ આપણે. જો ચકલીનો હિંચકો જે છે એ આપણે કહીએ કે એક ઘડિયાળ ટાવરનો જે ટાવર છે, ટાવરના ઘડિયાળના કાંટા ઉપર બેસીને એ હિંચકા તરીકેનું વર્ણન કર્યું છે. કારણ કે કાંટા પર બેસે એટલે એને જે કાંટો ફરે એટલે એને મજા આવે, હિંચકા જેવું લાગે, એની વાત કરી છે. ધ ટાઉન ક્લોક ઇન ધ જૂના બજાર ઇઝ વેરી ઓલ્ડ. જે ટાઉન ક્લોક એટલે ઘડિયાળ જે છે એ જૂના બજારની અંદર ઘણું જૂનું છે. ઓલ ધ 3 hands ઓફ ધ ક્લોક ક્વારલ વન ડે. એક દિવસ આ જે જૂના બજારની અંદર જે ઘડિયાળ જે છે, ટાવર ઉપર ઘડિયાળ હતું, એ ઘડિયાળના 3 કાંટા એક દિવસ ઝઘડ્યા. સાંભળજો. ધ થિન હેન્ડ શાઉટેડ. જે પાતળો જે કાંટો હતો, આઈ એમ વેરી ફાસ્ટ. જે પાતળો કાંટો હતો એ બોલ્યો કે હું ઘણો ઝડપી છું. ધ લોંગ હેન્ડ સ્ક્રીમેડ. સ્ક્રીમેડ એટલે કિકારી પાડવી, બૂમ પાડવી, બરાબર છે. બટ આઈ એમ નોટ વેરી સ્લો. એટલે બીજો કાંટો બોલ્યો પણ હું પણ કાંઈ ધીમો નથી. ધ શોર્ટ હેન્ડ નોડેડ. જે શોર્ટ હેન્ડ એટલે નાનો કાંટો માથું હલાવીને ના પાડે છે. ધ થિન હેન્ડ સેડ. પાતળો કાંટો બોલ્યો યુ ઓલ રન આફ્ટર મી. તમે બધા મારી પાછળ દોડો છો. ધ લોંગ હેન્ડ સેડ. લાંબા કાંટાએ કહ્યું નો આઈ હેવ માય ઓન સ્પીડ. મારે મારી પોતાની સ્પીડ છે, ઝડપ છે. હું કોઈના પાછળ દોડતો નથી, પણ મારે જે છે એ મારી પોતાની સ્પીડ છે. ધ શોર્ટ હેન્ડ સેડ. ટૂંકા જે હતો એ નાનો કાંટો બોલ્યો. ધ થિન હેન્ડ ટિકટોક. ધ થિન હેન્ડ ટિકટોક આઈ એમ યુઝ ઇન સાયલેન્ટ એન્ડ સ્પોટ. એટલે જે પાતળો કાંટો હતો એ કે ટિકટોક કરતાં કહ્યું કે હું સાયન્સ એન્ડ સ્પોર્ટ
સાયન્સ એટલે વિજ્ઞાન અને સ્પોર્ટ એટલે રમતગમતમાં ઉપયોગી છું. ધ લોંગ હેડ ટિકટોકડ, જે લાંબા કાંટાએ ટિકટોક કરતા કહ્યું, આઈ એમ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ પીપલ, હું બધા લોકો માટે મહત્ત્વનો છું. હવે આ બધા પોતપોતાના કાંટા હતા એ પોતપોતાના વખાણ કરે છે અને પોતપોતાની સમજ આપે છે. પણ નાવ ધ શોર્ટ હેન્ડ વોઝ એંગ્રી, પણ હવે પેલો નાનો કાંટો એ ખૂબ ગુસ્સે થયો. સ્ટોપ યોર નોઇઝ, તમારો અવાજ બંધ કરો, બધા કહે છે. હી કિકડ હાર્ડ, એ જોરથી શું મારે છે? કિક મારે છે એટલે લાત મારે છે. ધ થીન એન્ડ લોંગ હેન્ડ ફેલ ડાઉન, અને પાતળો અને જે લાંબો હતો એ કાંટા નીચે પડી ગયા. કાનજીભાઈ નોટિસ્ડ ધ ફર્સ્ટ, કાનજીભાઈ આ પહેલાં જોયું કે હી લુકડ અપ ટુ સેટ હિઝ રિસ્ટ વોચ, અને તેને જોયું પોતાની ઘડિયાળમાં, કાંડા ઘડિયાળમાં જોયું અને સામે જોયું તો ઇન્ફોર્મેશન ધ મ્યુનિસિપાલિટી, તેમણે તરત જ મહાનગરપાલિકાને શું કર્યું? જાણ કરી. કેમ જાણ કરી? કે ઘડિયાળ બંધ થઈ ગઈ છે, તૂટી ગઈ છે. બટ અને મ્યુનિસિપાલિટી રિપ્લેસ્ડ ઇટ વિથ ડિજિટલ ક્લોક, અને એ તૂટી ગઈ હતી તે મ્યુનિસિપાલિટીએ બીજી બદલી ગઈ, ડિજિટલ ક્લોક નાખી દીધી. હવે ડિજિટલ નાખી એટલે ચકલીને બિચારીને તકલીફ થઈ. બટ ધેન ધ સ્પેરો વેન્ટ ટુ ધ ચીફ ઓફિસર, કે મારે બી એ તરત ચીફ ઓફિસર પાસે ગઈ. ઇટ કમ્પ્લેન કરી, ફરિયાદ કરી કે વેર ઇઝ માય સ્વિંગ, મારું જે ઘડિયાળ પર બેસીને હું હિંચકા ખાતી હિંચકો ક્યાં ગયો? વેર શેલ આઈ સીટ સિંગ એન્ડ પ્લે, હું ક્યાં બેસીને ગાઈશ અને રમીશ? આવી આ ચકલીની વાત હતી. હવે આપણે આગળ જોઈએ એક્ટિવિટી 4ની અંદર. તમને કે વાંચો અને તમારી જાતે ઘડિયાળ બનાવવાની છે. હવે આની અંદર આપણે સંવાદ વાંચો અને તેના પરથી ઘડિયાળ બનાવો, એટલે ઘડિયાળ બનાવવાની એક રીત બતાવી છે આપણને. ખુશી છે મમ્મી આઈ વોન્ટ ટુ મેક અ ક્લોક, મારે શું બનાવી છે? ઘડિયાળ બનાવી છે. તે ભારતીબેન છે ફોર સ્કૂલ પ્રોજેક્ટ, ભારતીબેન કે શું સ્કૂલના પ્રોજેક્ટ માટે? ખુશી કે યસ મોમ. વોટ આર ધ થિંગ્સ વી નીડ, આપણે કઈ વસ્તુ નીડ એટલે જરૂર પડશે, કઈ વસ્તુઓ જરૂર પડશે? ભારતીબેન છે વી નીડેડ એ કાર્ડ શીટ એન્ડ સીઝર્સ, આપણે કાર્ડ પેપર જોઈશે અને એક સીઝર એટલે કાતરની જરૂર પડશે. વી કેન યુઝ ધ કવર ઓફ એન્ડ ઓલ્ડ નોટબુક, અને આપણી પાસે નોટબુકનું ઓલ્ડ કવર એટલે જૂની નોટ હોય એનું ઉપરનું જે પૂંઠું હોય એ પૂંઠું જોશે. પૂછે છે હિયર આર ધ નોટબુક ઓવર એન્ડ સીઝર્સ, અને અહીંયા નોટબુક છે અને અહીંયા નોટબુકનું કવર છે, અહીંયા કાતર છે. આઈ લાઈક સ્ક્વેર ફેસ્ડ ક્લોક, અને હું સ્ક્વેર એટલે ચોરસ, હું ઘડિયાળનો શું કરીશ? ફેસ્ડ ક્લોક, ઘડિયાળનો ચહેરો ચોરસ બનાવીશ. બોરીબેન છે ફાઇન, સરસ. ધ કટ ધ કાર્ડ ઇન ધ સ્ક્વેર, અને એ બોરીબેન શું કરે છે? કાર્ડ જે હતું એને ચોરસ કાપે છે, શેપ આપે છે. યુઝ એ સ્કેલ ડિયર, અને એમાં સ્કેલનો પણ ઉપયોગ કરે છે, સ્કેલ એટલે માપપટ્ટીનો પણ ઉપયોગ કરે છે કાપવા માટે. ખુશી કે ઓકે મોમ, 50 સેન્ટીમીટર ફોર ઇચ સાઈડ, દરેક જગ્યાએ 50 એટલે 15 સેન્ટીમીટરની જગ્યા રાખવા, એટલે 15 સેન્ટીમીટરનું માપ લેવાનું છે. બોરીબેન કે દેટ્સ ફાઇન. નાવ ડિસાઇડ ધ સેન્ટર ઓફ ધ સ્ક્વેર એન્ડ માર્ક ઇટ વિથ પેન્સિલ, સેન્ટર એટલે જે ચોરસ છે, ચોરસના વચમાં સેન્ટરમાં પેન્સિલથી શું કરવાનું છે? તમારે એનું માર્ક કરવાનું છે. માર્ક એટલે ટપકું કરવાનું છે, બતાવવાનું છે. ખુશી છે ઓકે, બટ વોટ અબાઉટ ધ હેન્ડ, હેન્ડ એટલે અહીંયા કાંટાની વાત કરી છે, તો કાંટા વિશે શું? એમ ભારતીબેન સે યુઝ ધ વેસ્ટ ડિયર, યુઝ ધ વેસ્ટ ડિયર, કટ ધેમ વિથ
વન સાઇડ એરો. તમારે શું કરવાનું છે, જે અંદરનું વેસ્ટ પડ્યું હોય એ વેસ્ટ કાઢી અને એને એવી રીતે કાપવાનું, એક બાજુ શું હોવું જોઈએ, એરો પ્રમાણે કટિંગ કરો. ડોન્ટ ફોરગેટ, ભૂલવાનું નહીં કે વી નીડેડ 3 હેન્ડ્સ, આપણે 3 કાંટાની જરૂર છે. ખુશી છે, ઓ યસ મમ, આઈ નો, હું જાણું છું. 1 મિનિટ હેન્ડ્સ, એક મિનિટ કાંટો. 1 અવર હેન્ડ્સ, એક કલાક કાંટો. એન્ડ એ સેકન્ડ હેન્ડ, અને એક સેકન્ડ કાંટો છે. આ 3 કાંટાની જરૂર છે. ભારતીબેન છે ડેટ ઇઝ કરેક્ટ, બરાબર છે. ખુશી છે હેન્ડ્સ આર રેડી, કાંટા તૈયાર છે. નાવ ટાઈમ ટુ માર્ક ધ ટાઈમ. હવે આપણે ટાઈમ જે ચોરસ હતું એની પર આપણે ટાઈમ લખવો પડશે. ભારતીબેન યસ, ફર્સ્ટ માર્ક્સ ધ પોઈન્ટ્સ ફોર 3, 6, 9 એન્ડ 12. આપણે ઘડિયાળમાં જોઈએ છીએ કે 9, 12, 9 આપણે લખેલા હોય છે. પહેલાં 12 હોય છે, આ બાજુ 3 હોય છે, આ બાજુ 6 હોય છે ને આ બાજુ 3 હોય છે. એટલે આ રીતે ગોઠવણી કરેલી હોય છે. 3, 6, 9 અને 12 એમ આખા ચંદ્રમાં આ રીતે આપણે ઘડિયાળમાં જોવા મળતું હોય છે. ગુડ. નાવ માર્ક્સ ધ પોઈન્ટ ફોર ધ રેસ્ટ ઓફ ધ નંબર. અને આપણે એ નંબર પ્રમાણે ગોઠવી દેવાના છે, પોઈન્ટ કરવાના છે. ખુશી સે વોટ કેન આઈ ડુ કીપ ધ હેન્ડ મૂવિંગ. આપણે એ ઘડિયાળને કાંટાને ચલાવવા માટે શું કરીશું? ભારતીબેન ધેટ્સ ગુડ ક્વેશ્ચન, યુ ગેઝ ફર્સ્ટ. તું ધારી શકે છે પહેલાં શું કરીશું? ખુશી કે હું એ પિન એન્ડ થ્રોન. વોટ એલ્સ? પિન એટલે પિન આવે છે અને થ્રોન એટલે કાંટો. આપણે પહેલાં મોટા લાંબા સૂળવાળા કાંટા આવતા એની વાત કરે છે, એનીથી આપણે લગાવીશું કે છે. હવે ભારતીબેન છે એ સ્ક્રૂ ઓલ્સો, અને એક સ્ક્રૂની પણ જરૂર પડશે. ખુશી છે એ સ્ક્રૂ. ઓ વાવ, માય ક્લોક ઇઝ રેડી. સ્ક્રૂ લગાવી અને બધું કમ્પ્લીટ કરે છે અને કહે છે કે મારી ઘડિયાળ તૈયાર થઈ ગઈ. ભારતી વેલ ડન ડિયર્સ, શાબાશ વાલી કહે છે. નાવ યુ કેન ડેકોરેટ એઝ યુ વિશ. હવે તું તારી જેવી ઈચ્છા હોય એ પ્રમાણે ડેકોરેશન એટલે શણગાર, અંદર ઘડિયાળની અંદર કંઈક નવું ડિઝાઇન કે જે કંઈક કરવી હોય એ કહે છે, મમ્મી કહે છે કરે એમ. ખુશી કે યસ મોમ, હિયર ઇઝ પોયમ આઈ લર્ન એટ સ્કૂલ. મેં આ જે છે પોયમ મેં સ્કૂલમાં વાંચી હતી. લિસન એન્ડ સિંગ વિથ મી. સાંભળ અને મારી સાથે ગા. ધ ન્યૂ કાર્ડ ક્લોક વિથ એ ફ્રેન્ડલી ફેસ મેક અવર હાઉસ a happy place. It takes and talks to us all day, no matter if we work or play. એટલે કે ઘડિયાળ જે છે એ ઘડિયાળ આપણી મિત્રતા છે, બનાવી છે, અને ઘડિયાળના પ્રમાણે આપણે શું કરીએ છીએ, આખો દિવસ એના આધારે વાતચીત કરીએ છીએ. અને કહે છે મેટર ઇટ વી વર્ક ઓર ડુ, અને એના પ્રમાણે આપણે કામકાજ કરીએ છીએ. ઘડિયાળના આધારે આપણે કામકાજનું ચાલુ. અહીંયા આપણને ઘડિયાળ આપી છે, જોઈ લેવાનું. તમારે આ પ્રમાણે ઘરે શું કરવાની, પ્રેક્ટિસ કરવાની, બનાવવાની. અને આ રીતે આપણે ગણી. જો અહીંયા પહેલાં આપ્યા છે 8:30 આપ્યા છે, 8:30 થઈ છે. તો 8:30 અંગ્રેજીમાં લખવું હોય તો 8:30 લખી શકાય. અને 4:45 લખવું છે. 4:45 એટલે 5માં 45 મિનિટ, 15 મિનિટ ઓછી હોય એટલે 4:45 કહેવાય છે. એટલે 4:45. જો 4:45 આવે એટલે પોણો કહેવાય, અને 4:45 આવે ત્યારે સવા કહેવામાં આવે છે. આટલું યાદ રાખવાનું. અહીંયા જો આપ્યું છે 10:15 વાત કરી છે, તો 10:15. અહીંયા 10ની ઉપર 10 વાગ્યા છે, અને મોટો કાંટો 3 ઉપર છે, નાનો કાંટો 10 ઉપર છે, અને 12 અને 3ની વચ્ચે એટલે કે 15 મિનિટ છે. એટલે આપણે સવા કહેવામાં આવે છે. સવાને અંગ્રેજીમાં બોલો તો 10:15 કહેવામાં આવે છે. 3 વાગ્યા હોય તો 3 o'clock કહીશું આપણે. જો અહીંયા બાકી છે, હવે અહીંયા નથી, પોણો નથી, સવા.
એની વચમાં મિનિટમાં છે, તો મિનિટમાં એટલે જેટલી મિનિટ આપણે ગણીએ, દાખલા તરીકે નાનો કાંટો 7 ઉપર છે, મોટો કાંટો 8 અને 9ની વચ્ચે એટલે કે 8 ઉપર છે, તો મિનિટ ગણીએ તો 15 ને 5 20, એટલે 20 મિનિટ જે છે એ બાકી છે. શેમાં બાકી છે? આમાં 7માં 20 મિનિટ બાકી છે, એટલે આપણે એ રીતે કરી શકીશું. આમાં 11 ને 5 થઈ છે, તો 5 11, બરાબર છે. એ રીતે આપણે ઘડિયાળના શીખી શકીએ છીએ. અહીંયા એક એક્ટિવિટી 6ની અંદર આપ્યું છે કે અહીંયા ઘડિયાળ મુજબ અહીંયા એક ઓખા એક્સપ્રેસ આવે છે, ગોરખપુર ઓખા એક્સપ્રેસ ક્યારે આવે છે? અરાઇવલ આવે છે, ડિપાર્ટ એટલે છોડી દે છે, તો કયા સમયમાં આવે, કઈ ટ્રેન આવે છે? અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર, દ્વારકા અને ઓખા. આ બધી એક્સપ્રેસો આવે છે અરાઇવલ, અને કયા સમયમાં છોડી જાય છે એટલે કે જતી રહે છે. તો એના અહીંયા આપણે ખાલી જગ્યા પૂરવાની છે, તો આપણે એ પ્રમાણે ખાલી જગ્યા પૂરીશું. કઈ આવે છે, કઈ જાય છે. તો જોઈએ, પહેલી કહે છે કે રેલવે સમયપત્રક આપેલું છે. રેલવે સમયપત્રકના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. એટ વોટ ટાઈમ ડીડ ધ ટ્રેન રીચ સુરેન્દ્રનગર? સુરેન્દ્રનગર કઈ ટ્રેન પહોંચે છે, એટલે ક્યારે પહોંચે છે? તો આપણે જોઈએ તો અંદર જોવામાં આવે તો સુરેન્દ્રનગરની અંદર જોવું હોય તો ક્યારે પહોંચવી અરાઇવલ કહેવાય, એટલે 8:32માં, બરાબર છે. 8:32 PM પહોંચે છે, બરાબર છે. એટલે આપણે જવાબમાં 8:32 લખવું પડે જવાબમાં. ઇટ વોઝ 11 o'clock, તે 11 વાગ્યા છે. વેર વોઝ ધ ટ્રેન, કઈ ટ્રેન હશે? તો 11 વાગ્યાની કઈ ટ્રેન છે? તો જોઈ લઈએ. 11 વાગ્યાની બોલો, તો રાજકોટની છે. કઈ છે? 11 વાગ્યાની રાજકોટની છે. પછી ધ પ્લેટફોર્મ ક્લોક શોડ 6:10. વેર વોઝ ધ ટ્રેન, 6:10ની કઈ ટ્રેન છે? તો આપણે જોઈએ અમદાવાદની છે. કઈ છે? 6:10ની જોઈએ તો અમદાવાદની છે. 6 અને 6:20 વચ્ચે હોય એટલે 6:10ની જ કહેવાય, એટલે અમદાવાદની ટ્રેન છે આપણે એમ કહી શકીએ. આગળનું જોઈએ. ધ ટ્રેન વોઝ વાંકાનેર, વોટ ટાઈમ વોઝ ઇટ? વાંકાનેરનો ટાઈમ કયો છે? તો 10 વાગ્યાનો છે. કયો છે? 10 વાગ્યાનો. પછી એ પેસેન્જર રીચડ ધ સ્ટેશન એટ 9:30 PM, એટલે 9:30ની વાત કરે છે. બટ હી મિસ્ડ ધ ટ્રેન, તો વોટ વોઝ ધ સ્ટેશન? તો પછી તમે ચૂકી જાઓ તો કયું આવે? ઇટ વોઝ સુરેન્દ્રનગર સ્ટેશન. તો પછી તમારે સુરેન્દ્રનગર સ્ટેશનની જવું પડે. આમાં વાત કરી કઈ ટ્રેન આવે છે, કઈ ટ્રેન કેટલા વાગે જાય છે એની વાત કરી. હવે આગળ એક્ટિવિટી 6ની અંદર જોઈએ. 6B, અહીંયા એક આપણને નકશો આપ્યો છે. નકશાની અંદર એક પ્રવાસનું આયોજન કરવું હોય તો નકશામાં આપણે જુદા જુદા પ્રવાસનું આયોજન કરી શકીએ છીએ. ક્યાં જવું છે, કઈ જગ્યાએ જવું છે, કેવી રીતે જવું છે, એ બધું આપણે આયોજન કરી શકાય છે. તો એના આધારે એક આપણે જોઈએ, એની બહુ જરૂર નથી. એક્ટિવિટી 7ની જોઈએ તો ડિફરન્ટ એક્સપિરિયન્સ, એક જુદો પ્રકારનો અનુભવ. તો આ આપણા માટે જરૂરી છે, કારણ કે આપણે જે એક્ટિવા, બાઇક, 2 વ્હીલર લઈને આપણે બહાર જઈએ છીએ, એ બહાર જઈને કેવી રીતે આપણે છપડાઈ કે પોલીસના હાથમાં કેવી રીતે સપડાઈ જઈએ છીએ એના માટેનું છે. તો કોઈ વખત એવું હોય કે ઉતાવળિયું કામ કરવું જોઈએ નહીં, એને માટે આપણે બધા કમ્પ્લીટ કાગળિયા સાથે બહાર નીકળવું જરૂરી છે. એટલા માટે આ પાઠની અંદર આપણને સમજ આપે છે. આઈ હેડ એક્સપિરિયન્સ, મને એક ખરાબ અનુભવ થયો છે. બેડ એક્સપિરિયન્સ, ખરાબ અનુભવ થયો છે. તો કયો બેડ એક્સપિરિયન્સ કહે છે? આઈ હેપન લાસ્ટ વીક, ગયા અઠવાડિયે મને આ બન્યું. દેર વોઝ એ મેરેજ સેરેમની ઇન નેબરહુડ, મારા પડોશમાં. સેરેમની એટલે લગ્ન ઉત્સવ હતો. નેબરહુડ એટલે પડોશમાં, મારા પડોશમાં લગ્ન ઉત્સવ હતો. દેર વોઝ અ લોટ ઓફ નોઇઝ, ત્યાં ખૂબ જ નોઇઝ એટલે અવાજ, ઘોંઘાટ હતો. આઈ કુડ નોટ સ્લીપ પ્રોપરલી, હું આખી રાત યોગ્ય રીતે સૂઈ શક્યો ન હતો. સો, જેથી આઈ વોકઅપ 8:30, જેથી હું 8:30 જાગ્યો હતો. આઈ ગોટ અપ ક્વિકલી એન્ડ ટુક એ શોવર ઇન હરી અપ,
હું જલ્દી ઊભો થયો. શોવર એટલે સ્નાન કર્યું. ઉતાવળે મેં સ્નાન કર્યું. આઈ હેડ નો ટાઈમ ટુ ટેક કપ ઓફ ટી. મને કપ ચા પીવાનો પણ ટાઈમ હતો નહીં. હવે વિચાર કરો કે નોકરી ધંધા જતા હોય ત્યારે આપણને આવો પ્રશ્ન બનતો હોય છે, સ્કૂલમાં જતા હોય ત્યારે આ પ્રશ્ન બનતો હોય છે, એની વાત છે. તો અહીંયા ઇટ વોઝ 10 to 9, 9:10 થઈ છે. આઈ ડ્રોવ માય બાઇક ફાસ્ટ. મેં મારી બાઇકને ઝડપથી ચલાવી. ડ્રોવ એટલે ચલાવી. આઈ હોપ્ડ ટુ રીચ ઓન ટાઈમ. મારી ઈચ્છા એવી હતી હું ઝડપથી સમયે પહોંચી જાઉં. આઈ એક્લેર્ડ ધ બાઇક. એક્લેર્ડ એટલે વધારવી, ગતિની મેં વધારી, બાઇકની ગતિ વધારી. ધ ટ્રાફિક લાઇટ વોઝ રીડ. ટ્રાફિકની લાઇટ લાલ હતી. સિગ્નલ લાલ વચ્ચે આવે ને, લાલ લાઇટ હોય એટલે આપણે ઊભું રહેવું પડે. એટલે એટલે એ ઊભા રહેવાની નિશાન છે, આપણે ઊભું રહેવું પડે. આઈ ફેલ ટુ ધ સ્ટોપ માય બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ. અને હું મારા બાઇકની ટ્રાફિક સિગ્નલ રોકવા માટે નિષ્ફળ રહ્યો. એટલે હું ઊભી રાખ્યો નહીં, મેં જવા દીધી. એટલે લાલ લાઇટ હતી એ મેં એની સિગ્નલ તોડી દીધી. આઈ કન્ટિન્યુ ટુ ડ્રાઈવ ફાસ્ટ. મેં સતત એની ઝડપ ચાલુ એટલે ડ્રાઈવ મેં સતત ચલાવ્યા રાખી. શું? બાઇક સતત ચલાવ્યા રાખી. એ પોલીસમેન સ્ટોપ્ડ મી એટ ધ નેક્સ્ટ સર્કલ. બીજા સર્કલે મને પોલીસવાળાએ રોક્યો. ઓ શિટ, અરે શિટ. આઈ વિસ્પર્ડ. હું ધીમે ધીમે બોલ્યો. ધ પોલીસમેન એપ્રોચ મી. પોલીસમેન એપ્રોચ એટલે મારી સામે આવવા લાગ્યો. ગુડ મોર્નિંગ, શુભ સવાર. યુ રન ધ રેડ લાઇટ. તમે લાલ લાઇટમાં પાર કરી ગયા છો, દોડી ગયા છો, જતા રહ્યા છો. કેન આઈ સી યુ ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર્સ. પ્લીઝ હું તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેપર જોઈ શકું છું. આઈ ગોટ. આગળ જોઈએ. આઈ ગોટ માય બાઇક. હું મારા બાઇક ઉપરથી ઉતર્યો. આઈ ટ્રેપ માય બેક પોકેટ. એ પાછળમાં મેં મારું પોકેટ જોયું. આઈ સર્ચ ઇન માય બેગ. મારી બેગમાં પણ શોધ્યું. આઈ પીપડ ઇન્ટુ માય સાઇડ કેસ. મારે જે બાઇકની બાજુમાં જે નાની ડિક્કી હોય એમાં પણ જોયું. નો સાઇન ઓફ માય વોલેટ. મારું પાકીટ, વોલેટ એટલે મારું પર્સ મળ્યું નહીં. એક્સક્યુઝ મી ઓફિસર, મને માફ કરજો. આઈ લેફ્ટ માય વોલેટ એટ માય હોમ. હું મારું જે પાકીટ જે છે, વોલેટ જે છે, હું મારા ઘરે ભૂલી ગયો છું. આઈ એમ ઇન હરી. હું જરા ઉતાવળમાં હતો. આઈ સેડ ઓફકોર્સ, ચોક્કસ. ધ પોલીસ સેડ ડીડ નોટ એક્સેપ્ટ માય એક્સક્યુઝ. પણ પોલીસે મારી આ જે વિનંતી સ્વીકારી નહીં. હી ટોલ્ડ મી. એને મને કહ્યું, કીપ યોર બાઇક હિયર. તમારી બાઇક અહીંયા રાખો. ગો હોમ એન્ડ કમ વિથ ધ લાયસન્સ. તમે ઘરે જાઓ અને ઘરેથી લાયસન્સ લેતા હોય. લકીલી આઈ હેડ સમ કોઇન્સ ઇન માય બેગ. હવે નસીબ જો કે મારા બેગમાં થોડાક પૈસા હતા. આઈ કોટ એ પબ્લિક ટ્રાન્સપોર્ટ. મેં જે પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે જાહેર જે બસો હોય એમાં બેસી. આઈ વેન્ટ બેક હોમ. પાછો ઘરે ગયો. એટ 9:30 બરાબર 9:30 વાગે. આઈ રિટર્ન ટુ ધ ઓફિસ. હું રિટર્ન એટલે ઘરેથી રિટર્ન એટલે પાછો આવ્યો ઓફિસર પાસે. જે ઓફિસર હતા એ પાસે આવ્યો. આઈ સો હિમ માય ડ્રાઇવિંગ લાઇસન્સ. મેં મારું ડ્રાઇવિંગ લાઇસન્સ બતાવ્યું. એન્ડ પેપર્સ બતાવ્યા. આઈ પેડ ધ ફાઇન. મેં એની ફાઇન ચૂકવી. એન્ડ આઈ કલેક્ટ માય બાઇક. એટલે ફાઇન એટલે દંડ ચૂક્યો અને મારી બાઇક લીધી. વેન આઈ કિકડ માય બાઇક અગેન. ફરીથી મારા બાઇકને કિક મારી. અને ધ ટાઈમ ધ વોઝ 9:45. 9:45 9:45 થઈ ગયા હતા. લેટ, વેરી લેટ. હું ઘણો લેટ થઈ ગયો. આઈની હું જાણતો હતો. માય બોસ વીઝ વેરી એંગ્રી. કે મારા બોસ જે છે એ ખૂબ જ ગુસ્સે. એટલે એને કંપનીમાં જવાનું હતું, પોતાની કંપનીમાં જવાનું. એટલે એને એમ કે મારા શેઠ જે ઘણા ગુસ્સે થશે. પછી એને જોયું કે સો આઈ ડ્રોવ ધ રેસ્ટ ઓફ ધ રોડ લાઈક હેલ. તેથી મેં બાકીનો રસ્તો ઝડપથી કાપ્યો. વેન આઈ અરાઇવડ માય ઓફિસ. પછી હું જ્યારે મારી ઓફિસે આવ્યો. આઈ વોઝ સરપ્રાઇઝ. મને આશ્ચર્યચકિત થયું કે ધ ગેટ ઓફ ધ ઓફિસ વોઝ ક્લોઝડ. અને મેં જોયું તો મારા ઓફિસનો દરવાજો હતો એ બંધ હતો. ધ મેઇન ડોર વોઝ ઓલ્સો ક્લોઝડ. મુખ્ય દરવાજો પણ બંધ હતો. દેન આઈ રિયલાઇઝ ધ મિસ્ટેક. મને પછી યાદ આવ્યું, ભૂલ મને સમજાઈ. કે આઈ ચેકડ ધ ડે ઓન માય
સેલ ફોન, મેં મારા ફોનની અંદર દિવસ ચકાસ્યો તો ઇટ વોઝ સન્ડે, તો કયો વાર હતો? રવિવાર હતો. એટલે રવિવારની રજા હતી, છતાં પણ આ ભાઈ જતા રહ્યા હતા. એટલે એનો મતલબ થાય કે આપણને પણ આવું ઘણી વખત બનતું હોય છે. આપણે સમજ્યા વગર દરરોજની રૂટિન કાર્ય હોય એટલે આવું બનતું હોય છે. રૂટિન કાર્યમાં ઘણી વખત આપણને ખબર છે કે દરરોજ આ ટાઈમે જતા હોય અને એક દિવસ આવું બને ત્યારે આવું થતું હોય છે. હવે એક્ટિવિટી 9ની અંદર જોઈએ કયું વિધાન ખોટું છે, કયું વિધાન સાચું છે, એ પણ આ ઘટનાની આધાર જોવાનું છે. તો પહેલું જોઈએ તો યુ રીચ ધ ઓફિસ એટ 9:30, તમે 9:30 પહોંચ્યા હતા, તો ખોટી વાત છે એટલે ફોલ્સ આવશે. યુ ડ્રાઇવિંગ લાયસન્સ વોઝ ઇન યોર વોલેટ, તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ તમારા વોલેટ એટલે પાકીટમાં હતું, તો ખોટું. ફોર ધ ફર્સ્ટ ટાઈમ યુ વન્ટ બેક ધ હોમ બાય બસ, પહેલી વખત તમે બસમાં પાછા ગયા હતા, તો સાચું ટ્રુ આવશે. ચોથું, આફ્ટર શોવર યુ એન્જોય ધ કપ ઓફ ટી, સ્નાન કર્યા પછી તમે ચાનો આનંદ લીધો હતો, તો ખોટું. યુ સ્ટોપ યુ બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ, તમે ટ્રાફિક સિગ્નલે બાઇક ઊભું રાખ્યું હતું, ખોટું. ફોર એટલે આ ઘટના જે આગળ બની છે ને એ જે છોકરાની, એ પ્રમાણે જ આપણે જવાબ આપવાના છે. એટલે યુ એટલે મતલબ એ છોકરાની વાત કરે છે, આપણી વાત કરી નથી. ફોર ધ સેકન્ડ ટાઈમ, બીજી વખતની વાત કરે છે. યુ વેન્ટ બેક હોમ ઓન યોર બાઇક, તમે જ્યારે બીજી વખત ઘરે ગયા તો તમારા બાઇક સાથે ગયા, તો સાચી વાત છે. પહેલાં એને પકડ્યા, રોક્યા, પછી એને બાઇક આપી દીધી, પછી પાછા બીજા તમે એના બાઇક લઈને ઘરે તો ટ્રુ આવશે. યુ ફોરગોટ ધ બેગ એટ હોમ, તમે તમારી બેગ ઘરે ભૂલી ગયા હતા, તો ખોટું. ધ પોલીસમેન ડીડ નોટ એલો યુ ટુ બ્રેક ધ ટ્રાફિક રૂલ્સ, તો તમને ટ્રાફિકના નિયમો તોડવાની ના પાડી હતી, સલાહ આપી હતી, તો સાચી વાત છે, ટ્રુ. યુ હેડ ગુડ સ્લીપ, તમે સારું રીતે સૂઈ શક્યા હતા, તો ખોટી વાત છે, ઘોંઘાટના કારણે સૂઈ શક્યા નહોતા. ધ પોલીસમેન ડિમાન્ડેડ યોર આઈડેન્ટિટી કાર્ડ, પોલીસમેને તમારું આઈડેન્ટિટી કાર્ડ માગ્યું હતું, ના લાયસન્સ માગ્યું હતું, એટલે ખોટું આવશે, ફોલ્સ. એટલે ઘરેથી નીકળો એટલે તમે શું ભૂલી જાઓ છો, શું રહી જાય છે આપણને ખબર હોય છે, એટલે એના વિશે નથી. અહીંયા પણ એક આપ્યું છે, ઘરેથી નીકળતી વખતે શું ભૂલી ગયા છો અને શું લઈને નીકળ્યા છો, તે વાર્તાને આધારે ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા આપી છે, જોઈએ. આઈ ફોરગોટ, તો હું શું ભૂલી ગયો? ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર, બરાબર છે. દેન આઈ ટુક ખાલી જગ્યા એન્ડ ફોરગોટ ખાલી જગ્યા હોમ, તો શું આવશે અહીંયા? આઈ ટુક, તો મારે શું લેવું જોઈએ? લાયસન્સ એન્ડ પેપર્સ. પણ દેન આઈ ટુક, પછી તમે તમારી રીતે જે લેવાનું હોય એ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. શું ભૂલી ગયા એટલે તમે શું ભૂલી જાઓ છો, શું લઈને જાઓ છો એની વાત કરશે. તો નીચે એક્ટિવિટી 10માં પણ એવું છે, જુઓ. ભૂલથી જતા રહ્યા હોય અને વર્ગમાં સમક્ષ રજૂ કરવાનું છે, તમે તમારા સંબંધી સામાન્ય રીતે શું ભૂલી જતા હોય છે. તમારા સંબંધી એટલે ઘરમાં આપણે કોઈ આગળ બધું હોય તો જોવાનું શું ભૂલી જાય છે. તો આપણે અહીંયા નોંધ, માય ફાધર ફોરગેટ હિઝ ગોગલ્સ, માય બ્રધર્સ ફોરગેટ્સ હિઝ લંચ બોક્સ. આ દરેક આપણા ઘરમાં શું શું ભૂલી જાય છે એની વાત કરે છે. માય સિસ્ટર ફોરગેટ્સ હર કંપાસ બોક્સ, આઈ ફોરગેટ માય હેન્ડકરચીફ, હેન્ડકરચીફનો મતલબ હાથ રૂમાલ. માય ટીચર ફોરગેટ હિઝ પેન, માય ફ્રેન્ડ્સ ફોરગેટ હિઝ આઈડેન્ટિટી કાર્ડ. એટલે આવી રીતે દરેક વિશે આપણે અલગ અલગ લખી શકતા હોય છે. એવું ફિક્સ નથી હોતી આ જ લખવું જોઈએ. હવે એક્ટિવિટી 11ની અંદર 11ની અંદર કહે છે કે આ પ્રસંગ એક વાંચવાનો છે, ખાલી સંવાદ છે, જોવાનો છે, માતૃભાષા ગુજરાતી કરવાની છે. તો જોઈએ, તો અહીંયા એ 11ની અંદર એક સંવાદ આપ્યો છે, જુઓ. 3 કોલેજ સ્ટુડન્ટ ફ્રેન્ડ્સ વેર શિફ્ટિંગ ટુ ધ ન્યૂ પ્લેસ. હવે 3 કોલેજના મિત્રો છે, એ 3 મિત્રો શું કરે છે? એ પોતાની રૂમ શિફ્ટ કરે છે, એટલે રૂમ બદલે છે. રૂમ બદલે એટલે રૂમ બદલવી હોય એટલે સામાન બદલવો પડે. તે સામાન બદલતી વખત શું પોઝિશન થાય છે એની વાત કરે છે. ધ ન્યૂ હાઉસ વોઝ ઓન ધ 5th ફ્લોર,
અને જે નવું ઘર હતું એ 5મા માળે હતું. દે હેવ શિફ્ટ ઓલ ધ લગેજ, પોતાનો બધો સામાન લઈ નાવ ઓનલી વન થિંગ્સ ઇઝ લેફ્ટ આઉટ, બધો સામાન તો બદલી દીધો પણ ફક્ત એક વસ્તુ બાકી રહી ગઈ હતી. ઇટ વોઝ વેરી હેવી ટ્રંક ફૂલ ઓફ ધ બુક, અને ટ્રંક જે હતો એ ચોપડીઓથી ફૂલ ભરેલો હતો. એઝ દે સ્ટાર્ટેડ ટુ ટેક ધ ટ્રંક ઓન ધ ગ્રાઉન્ડ, અને તેમણે શરૂઆત કરી, ગ્રાઉન્ડ એટલે જમીન ઉપરથી લઈને ઉપર લઈ જવા માટે, ફ્લોર માળ તરફ લઈ જવા માટે પ્રયત્ન કર્યો. તે ટ્રાઈડ ફ્રેન્ડ્સ એન્ડ સેડ વેઇટ આઈ થિંક, પ્રયત્ન કરે છે અને કહે છે. ત્રીજો જે મિત્ર હતો એ કહે છે જે ધ થર્ડ ફ્રેન્ડ સેડ, ત્રીજા મિત્રએ કહ્યું વેઇટ આઈ થિંક, થોડીક રાહ જુઓ, હું વિચારું. ફર્સ્ટ ફ્રેન્ડ છે સ્ટોપ થિંકિંગ રાઇટ નાઉ, હવે તું સાચી રીતે વિચારજે. સેકન્ડ ફ્રેન્ડ છે સ્ટોપ સ્પીકિંગ રાઇટ નાઉ, હવે થોડીક વાર રોકાઈ જા, બોલવાનું બંધ કર. એટલે થર્ડ ફ્રેન્ડ છે બટ ફર્સ્ટ ફ્રેન્ડ છે કીપ મૂવિંગ ઓન ધ સ્ટેર. સેકન્ડ ફ્રેન્ડ છે સ્ટોપ ટોકિંગ, બીજો મિત્ર કે બોલવાનું બંધ કરો. થર્ડ ફ્રેન્ડ કે લિસન મી ફર્સ્ટ, પહેલાં મને સાંભળો. અને ફર્સ્ટ ફ્રેન્ડ કે નાઉ કીપ ગોઈંગ, અને હવે મને જવા દો, આગળ જવા દો. સેકન્ડ ફ્રેન્ડ છે મેક ઇટ ઇઝ ફાસ્ટ ઇઝ હેવી, ઝડપથી ચાલો, ખૂબ જ ભારે છે. થર્ડ ફ્રેન્ડ કે ડોન્ટ ટેલ મી ધેન, મને પછી કહેતા નહીં. કે ફર્સ્ટ ફ્રેન્ડ કે શું કે વેન દે રીચડ their place the door was locked, they found had the friend. First when they reached the place, તમે એ જે સ્થળે પહોંચવાનો છો, the door was locked, એ જે બારણું છે લોક કરેલું છે. they found that and did not have the key, જે બંધ કર્યું છે એ બારણાનું મારી પાસે શું નથી, ચાવી નથી. તો ધ ફર્સ્ટ અને થર્ડ એ શું વાત કરે છે એ આપણે આપણી રીતે ચર્ચા કરી શકાય છે. અહીંયા આ પાઠ અહીંયા પૂરો કરીએ છીએ. અને જે તમારે ખાલી જગ્યાઓ છે, ખરા ખોટા છે, એ એક્સરસાઇઝ તમારે લખવાની છે, બરાબર છે. બધી ના લખાય નહીં, કે આપણને જે ખાલી જગ્યાઓ, જોડકા, ખરા ખોટા, ઘડિયાળો છે, એ બધી દોરી અને સરસ સારી રીતે લખવાની છે. અહીંયા આપણે આ ચોથો યુનિટ પૂરો કરીએ છીએ, બરાબર.